નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે વાત થઈ હતી જે રીતે ગુજકેટ પૂરી થાય પછી નીટના એમસીક્યુ આપણે લઈને આવશું. એમાંય ખાસ કરીને 11થના એમસીક્યુ નીટ 2025 અને નીટ 2024 અકોર્ડિંગ જે ટાઈપના એમસીક્યુ પેપરમાં પૂછાય છે એ ટાઈપના એમસીક્યુ છે. કદાચ અમુક એમસીક્યુ તો એવું બને કે તમે પહેલી વાર જોયા હોય, આવા કોઈ દી આવ્યા જ ન હોય, પણ તોય કરીને જાજો મે બી કદાચ પૂછી શકે. અને અહીંયા જેટલા એમસીક્યુ કરાવીને એ એકવાર ખાસ જોઈ લેજો. બધાય થોડાક અલગ અલગ કન્સેપ્ટના છે. કદાચ મે બી તમારે પ્રેક્ટિસમાં કંઈ આડા આવ્યા હોય, ન આવ્યા હોય તો એકવાર જોઈ લેજો. આજે આપણે ચાલુ કરવાનું ફ્લુઇડ મિકેનિક્સ. એટલે ફ્લુઇડ મિકેનિક્સમાં મને જેટલા સારા એમસીક્યુ લાગ્યા છે એ બધાય સારા એમસીક્યુ આજે છે અહીંયા. ચાલો તો ચાલુ કરીએ. ક્વેશ્ચન નંબર 1 જો અહીંયા. A small metallic sphere of diameter 2 mm and density 10.5 gram per centimeter cube is dropped in glycerin having viscosity 10 points and density 1.5 gram per centimeter cube respectively, then the terminal velocity attained by the sphere. ટર્મિનલ વેલોસિટી વાળો એમસીક્યુ છેલ્લે 2020 માં પૂછાણો હતો, તો મે બી હવે આવવાના ચાન્સ 2020 યા તો 2021 માં હતો. એ પછીના આટલા ટાઈમમાં વિસ્કોસિટી ઉપરનો એમસીક્યુ નથી પૂછાણો. એટલે વિસ્કોસિટીના ગ્રાફ, ટર્મિનલ વેલોસિટી વાળો ગ્રાફ અને ટર્મિનલ વેલોસિટી વાળું ફોર્મ્યુલા અને એના બેઝ ઉપરના ક્વેશ્ચન જેટલા આવે ને એ થોડાક એની ઉપર આમાં વધારે ફોકસ રાખજો. મે બી પૂરેપૂરા ચાન્સીસ છે કે વિસ્કોસિટી અને ટર્મિનલ વેલોસિટી ઉપરના એમસીક્યુ પૂછે, સ્ટોક્સ લો ઉપરના. ટર્મિનલ વેલોસિટીનું ફોર્મ્યુલા આવું થાય જો. ટર્મિનલ વેલોસિટી ઇક્વલ ટુ 2/9 r²g by eta ડેન્સિટી ઓફ બોડી માઇનસ ડેન્સિટી ઓફ લિક્વિડ. હાલો ચેક કરો. સ્મોલ મેટાલિક સ્ફિયર ઓફ ડાયામીટર 2 mm. જો તમને ડાયામીટર આપી દીધો, પણ કદાચ મોટે ભાગે એવું કરે કે પેપરમાં આમ ક્વેશ્ચન એટલો બધો ટફ ન હોય પણ યુનિટ આમ તેમ કરી નાખે, તો યુનિટમાં ખાસ જોવાનું છે. પહેલાં તો જો સેન્ટીમીટર પર સેકન્ડમાં તમને પૂછ્યું છે, એટલે આપણે આખો ક્વેશ્ચન સીજીએસમાં ગણશું. હાલો હું અહીંયા ડેટા લખતો જાઉં, જ્યાં ક્યાંય કેલ્ક્યુલેશન આવશે કેલ્ક્યુલેશન આપણે નહીં કરીએ, કન્સેપ્ટ આપણે બધા જોઈ લઈશું, કેમ કે કેલ્ક્યુલેશન કરવા જશું તો બહુ લાંબુ થઈ જાય. એટલે એ તમે જાતે કરી લેજો, જોવો જોઈએ. હાલો તમને એ સ્ફિયરનો ડાયામીટર આપી દીધો, ડાયામીટર આપી દીધો 2 mm, તો એની રેડિયસ થઈ જાય 1 mm. અત્યારે હું ડાયામીટર લખ નાખું, પણ સીજીએસમાં આપણે કેલ્ક્યુલેશન કરવી તો એ હું ડાયામીટર સેન્ટીમીટરમાં લખીશ 0.2 સેન્ટીમીટર. હાલો આપણી પાસે રેડિયસ છે. સીજીએસમાં જીની વેલ્યુ 1000 થાય, 10 નહીં લેવાની. આ ખાસ ધ્યાન રાખજો. એસઆઈ સિસ્ટમમાં ગણતા હોય તો જીની વેલ્યુ 10, સીજીએસમાં ગણતા હોય તો 1000, કેમ કે મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરશો ને એટલે 100 થી મલ્ટીપ્લાય કરવા પડશે. બીજું 9.8 લેવાની કીધી હોય ને તો આપણે 980 લઈશું, આય ભૂલતા નહીં. ઠીક, હાલો તો અહીંયા હું લખ નાખું જીની વેલ્યુ. ફિલહાલ તો આપણે જે સિસ્ટમમાં ગણવાનો છે એ સિસ્ટમમાં 1000, કેમ કે એને ક્વેશ્ચનમાં કીધું છે જીની વેલ્યુ 10, તો આપણે 1000 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. આગળ ચેક કરી. ગ્લિસરીન હેવિંગ વિસ્કોસિટી. હાલો એ લિક્વિડ ગ્લિસરીન છે અને ગ્લિસરીનની વિસ્કોસિટી આપી દીધી ઈટા, અને પોઈસ છે ને એ ઓલરેડી એનો સીજીએસ યુનિટ જ છે. જો એસઆઈ યુનિટ હોત ને તો પોઈસિલી હોત, અને 10 પોઈસ ભેગા કરો ને ત્યારે 1 પોઈસિલી થાય. આ યાદ રાખજો, કોક દીક આવી જાય તો. પણ ફિલહાલ તો સીજીએસમાં જ છે 10 પોઈસ. ઠીક, આગળ ડેન્સિટી લિક્વિડની તમને આપી દીધી છે. ચાલો, અને બોડીની ડેન્સિટી એટલે મેટાલિક સ્ફિયરની ડેન્સિટી 10.5. એ હું લખ નાખું ડેન્સિટી ઓફ બોડી ઇક્વલ ટુ 10.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અને લિક્વિડની ડેન્સિટી તમને ગ્લિસરીનની ડેન્સિટી તમને આપી દીધી 1.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. જોવો બધું તો છે આપણી પાસે, ચેક કરી લઈએ એકવાર. તમને રેડિયસ આપી દીધી, જીની વેલ્યુ ખબર છે, સીજીએસમાં વિસ્કોસિટી તમને કહી દીધી, આ રહી 10 પોઈન્ટ, ડેન્સિટી ઓફ બોડી 10.5, ડેન્સિટી ઓફ લિક્વિડ 1.5. તો વેલ્યુ આમાં મૂકીને ચેક કરી લેજો. બહુ કાંઈ એટલો બધો ટફ નથી, પણ મે બી ડેટા જોઈને આપણને એવું લાગે કે થોડું ઘણું લેન્ધી ક્વેશ્ચન છે, કેલ્ક્યુલેશન મે બી લેન્ધી બને. અને ઘણી વખત નીટ છે ત્યાં સુધી મે બી ક્વેશ્ચન એવું આવે કે આમાં કોઈ રિલેશન પૂછી નાખે, રેડિયસ ઉપરનો રેડિયસ ડબલ કરી તો વેલોસિટીમાં શું થાય, ટેમ્પરેચર સાથે વિસ્કોસિટી. લિક્વિડ હોય ને લિક્વિડ,
ટેમ્પરેચર વધારતા લિક્વિડની વિસ્કોસિટી ઘટે, કેમ કે લિક્વિડના લેયર એકબીજાથી છૂટા પડે ટેમ્પરેચર વધારીને. એટલે તો ટેમ્પરેચર વધારતા લિક્વિડની વિસ્કોસિટી ઘટે અને મટીરિયલની જે આપણે બોડી અંદર ડ્રોપ કર્યો છે લિક્વિડમાં એની ટર્મિનલ વેલોસિટી વધે. મોસ્ટ આઈએમપીએમસીક્યુ પૂછી શકે. જેઈ વાળા તો ઘણી બધી વખત પૂછે છે ટેમ્પરેચર આરે વિસ્કોસિટીનો રિલેશન. ટેમ્પરેચર વધારતા લિક્વિડની વિસ્કોસિટી ઘટે કેમ કે એમાં લેયર છૂટા પડી જાય. પણ ટેમ્પરેચર વધારતા ગેસની વેલોસિટી, કેમ કે આપણે ફ્લુઇડ ભણીએ છીએ, ફ્લુઇડમાં લિક્વિડ ગેસ બેય આવે, જે ફ્લો થઈ શકે એવા મટીરિયલ હોય ને બધા ફ્લુઇડ જ કહેવાય. તો ગેસની વાતે આવે. ટેમ્પરેચર વધારતા ગેસની વિસ્કોસિટી વધે, કેમ કે ટેમ્પરેચર વધારીને એટલે મોલેક્યુલને એનર્જી મળી જાય અને મોલેક્યુલ બહુ ભાગવા માંડે. ઉલટાના વધારે એકબીજા કોલાઇડ થાય અને વધારે એકબીજા કોલાઇડ થાય તો એની વિસ્કોસિટી વધે. વિસ્કોસિટી મીન્સ ફ્રિક્શન. ઠીક, તો મે બી એવું પૂછી શકે. ઠીક, ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ, cubical block of density 600 kg per meter cube floats in liquid of density 100 kg per meter cube. હાલો, આપણી પાસે એક બ્લોક છે ક્યુબ ટાઈપનો, બધી સાઈડ એની સેમ છે અને એની ડેન્સિટી 600 kg per meter cube આપી છે અને એક લિક્વિડ છે એની ડેન્સિટી 900 kg per meter cube આપી. તો ડેફિનેટલી આપણા બ્લોકની ડેન્સિટી ઓછી છે, એ ફ્લોટ કરશે, ડૂબશે નહીં. ઠીક, હાલો. If the height of block is 8 cm, then height of submerged part is. એની કેટલી હાઈટ ડૂબેલી હોય એવું પૂછે છે. તમને જો થોડો ઘણો આઈડિયા હોય તો વિડીયો પોઝ કરીને ટ્રાય કરવો જોઈએ. એકદમ ઇઝી છે, કંઈ ટફ નથી. હું અહીંયા ત્યાં ફિગર ડ્રો કરી નાખું. માની લ્યો કે આ લિક્વિડ. ઠીક, ચાલો. આમાં એક બ્લોક છે, એ બ્લોક કંઈક આવી રીતે છે. ચાલો, આ બ્લોકની સાઈડ ફિલહાલ 8 સેન્ટીમીટર છે, એમાંથી કેટલો ભાગ ડૂબેલો હોય ને એ આપણે કહેવાનું છે. આ હાઈટ કેટલી હોય? પૂરી હાઈટ એની 8 સેન્ટીમીટર છે. આ સ્મોલ એચ માની લઉં, એ કેટલી આપણે ગોતવાની છે અને આની કેપિટલ એચ. બધી સાઈડ સેમ જ છે એટલે કેપિટલ એચ હું આમ કરું બધી હરખી જ થાય કેમ કે ક્યુબ છે અને એ હાઈટ તમને આપી દીધી 8 સેન્ટીમીટર. કેટલો ભાગ ડૂબેલો હોય ટ્રાય કરો જોઈએ. હવે આમાં આપણને જોઈ લ્યો અહીંયા કેવી રીતે થાય. આમાં કેવું થાય તો કે નીચે બોડીનું એમજી લાગતું હોય અને ફ્લોટ કરે છે એટલે ઉપર બોયન્સી લાગતી હોય m' ડ્યુ ટુ લિક્વિડ. જી તો બે બાજુ આમે કેન્સલ થઈ જાય. બોડીનું માસ એટલે હું આવું લખી શકું ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ, ટોટલ વોલ્યુમ લખાય. ડેન્સિટી ઓફ બોડી ઇન્ટુ ટોટલ વોલ્યુમ. જી તો કટ થઈ ગયા. આ ડિસ્પ્લેસ થયેલા લિક્વિડનું માસ હોય, અહીંયા જે m' લખ્યું હોય નહીં, ડિસ્પ્લેસ થયેલા લિક્વિડનું માસ. તો માસ એટલે ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ, પણ લિક્વિડની ડેન્સિટી આવે અને જેટલું ફ્લુઇડ અહીંથી ડિસ્પ્લેસ થયું હોય ને એનું કેટલું ડિસ્પ્લેસ થયું હોય તો કે જેટલો ભાગ ડૂબેલો હોય ને એટલું જ ડિસ્પ્લેસ થયું હોય. આ લખ્યું, આમાં આપણને કંઈ વાંધો નથી. ઠીક, હાલો. ડેન્સિટી ઓફ બોડી તમને આપી દીધું 600. વોલ્યુમ એટલે શું થાય તો કે વોલ્યુમ એટલે એરિયા ઇન્ટુ લેન્થ. આનું નીચે જે ડૂબેલો હોય ને બેઝ એ એરિયા, આખું વોલ્યુમ લેવાનું, અહીંયા આખી લેન્થ લેવાય. લેન્થ એટલે એની કેપિટલ એચ હતી, હાઈટ. આ ક્યુબ છે, ક્યુબ એટલે નીચે આખો લેન્થ ઇન્ટુ બ્રેથ ઇન્ટુ હાઈટ. પણ આનો તો જો કે બધું હરખું હોય એટલે આ એરિયાને L² ઇન્ટુ L ક્યુબ લખ નાખો તોય વાંધો નથી, કંઈ ચાલે. બરાબર. ફિલહાલ તો એરિયા તો આટલો, આ નીચેનો બેઝ હોય અને હાઈટ આવડી આખી લઈ લઉં એટલે આખું વોલ્યુમ આવી ગયું. લિક્વિડની ડેન્સિટી તમને જો આમાં 900 આપેલી છે. આમાં ડૂબેલા ભાગ જોવા જઈએ તો એરિયા આ થાય. એરિયા તો એનો જ થાય જેટલો ઓમાં તો ઈજામાં થાય. પણ આ વખતે એની ડૂબેલા ભાગની હાઈટ કેપિટલ એચ નહીં, આ જેટલો ડૂબેલો સબમર્જ થયો ને એ જ હાઈટ આપણે લઈશું, એ ઇન્ટુ એચ. આ લખોમાં તમને કંઈ વાંધો નથી, જોઈ લ્યો. ડેન્સિટી ઓફ બોડી ઇન્ટુ ટોટલ વોલ્યુમ. ટોટલ વોલ્યુમ એટલે નીચેનો બેઝ એરિયા ઇન્ટુ હાઈટ. એરિયા ઇન્ટુ હાઈટ એટલે એનું વોલ્યુમ થઈ જાય. એરિયા તો આમાં એ જ આવશે, પણ આમાં ડૂબેલી હાઈટ આપણે જેટલી હોય જ લેવાની હોય. એરિયા તો કટ થઈ જાય બે બાજુ. આ હાઈટ 8 તો 600 ઇન્ટુ 8 ડિવાઈડ બાય ઓલા 900 આ બાજુ લઈ લ્યો તો કેટલી હાઈટ અંદર છે ને આપણને ખબર પડી જાય. સારો MCQ છે, કરવા જેવો. બને ત્યાં સુધી પ્રેક્ટિકલ બેઝ MCQ હોય ને એવા વધારે પૂછે આમાં, અને આ સારો MCQ. ઠીક, ચાલો નેક્સ્ટ. આ મેચ કરી લેજો ઓપ્શન, સેન્ટીમીટરમાં જ આવશે. થર્ડ, 64 રેઇનડ્રોપ ઓફ રેડિયસ 1 mm each falling down with terminal velocity 10 cm coalesce to form
a bigger drop than the terminal velocity of bigger drop. 64 ડ્રોપ એકાદ નીચે પડે છે અને 64 ડ્રોપ ભેગા થઈ જાય છે. તો પેલા એ બધાની ટર્મિનલ વેલોસિટી 10 સેન્ટીમીટર પર સેકન્ડ હતી. હવે બધા ભેગા થઈ જાય તો એની ટર્મિનલ વેલોસિટી કેટલી થાય? તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ટર્મિનલ વેલોસિટીનું ફોર્મ્યુલા આવું થાય 2/9 r² g by eta ડેન્સિટી ઓફ બોડી માઇનસ ડેન્સિટી ઓફ લિક્વિડ. બધાય ભેગા થાય તો ખાલી રેડિયસમાં ચેન્જ આવે, ટર્મિનલ વેલોસિટી પ્રપોઝનલ ટુ r², આવું લખી શકાય. આ રિલેશન ઉપર આપણે આગળ જવાના છે. ઠીક. હવે 64 ડ્રોપ ભેગા થયા. પેલા એક ડ્રોપની રેડિયસ સ્મોલ r હતી, પણ હવે બધાય ભેગા થયા તો નવા ડ્રોપની રેડિયસ કેટલી થઈ એ આપણે ચેક કરી લઈએ. હવે એ આપણે ચેક કરવું હોય તો વોલ્યુમ સેમ લેવાય. 64 સ્મોલર ડ્રોપ હતા એનું વોલ્યુમ અને એને લીધે જે લાર્જર ડ્રોપ બન્યો એનું વોલ્યુમ. બોલો, VL એટલે લાર્જર ને S એટલે સ્મોલર. આમ તો આપણને ખબર જ છે કે ક્યુબ રૂટ જેટલા ગણી રેડિયસ થઈ જાય. 64 નો ક્યુબ રૂટ 4 થાય તો 4 ટાઈમ રેડિયસ થઈ જાય. પણ છતાંય કેલ્ક્યુલેશન કરવી હોય તો કરી લઈ. 64 4/3 પાઈ સ્મોલ r ક્યુબ, નાનાની રેડિયસ સ્મોલ r માની લઈ, 4/3 પાઈ કેપિટલ R ક્યુબ. 4/3 પાઈ 4/3 પાઈ કેન્સલ થઈ જાય. જો તમે ક્યુબ રૂટ લઈ લ્યો તો મોટી રેડિયસ એ નાની રેડિયસ જેટલી હતી એના કરતાં 4 ટાઈમ થઈ જાય. હવે તમે સીધું લોજિકલ વિચારો તો સ્ક્વેર ઉપર ડિપેન્ડ કરે. રેડિયસ જેટલો ટાઈમ થાય એના સ્ક્વેર ટાઈમ ટર્મિનલ વેલોસિટી થઈ જાય. રેડિયસ 4 ટાઈમ થઈ તો એનો સ્ક્વેર એટલે 16 ટાઈમ ટર્મિનલ વેલોસિટી થઈ જાય. પેલા વેલોસિટી હતી 10, હવે એની 16 ટાઈમ એટલે 160 થઈ જાય. છતાંય આવું કરવું હોય તો કરી નાખી. ટર્મિનલ વેલોસિટી ઓફ 1, ટર્મિનલ વેલોસિટી ઓફ 2 સેકન્ડ કેસ. અહીંયા પેલી રેડિયસ અને બીજી રેડિયસ આપણી 4r હતી, પણ સ્ક્વેર કરી નાખો તો 16r² કટ થઈ જાય. તો બીજી ટર્મિનલ વેલોસિટી પેલા કરતા 16 ટાઈમ, પેલી હતી 10, અહીંયા 10 મૂકી દો, 16 × 10 160 આવી જશે. કરી નાખજો. હાલ નેક્સ્ટ. સારો MCQ જુઓ. જે વાળાની ઉપર બહુ ફોકસ કરે છે, મે બી પેપર ટફ નીકળે, થોડુંક કેલ્ક્યુલેટિવ નીકળે તો કદાચ પૂછી શકે. જોવું જોઈએ શું કીધું છે. વોટર ફ્લો થ્રુ અ હોરિઝોન્ટલ ટ્યુબ એઝ શોન ઇન ફિગર. આમાંથી વોટર ફ્લો થાય છે. ડિફરન્સ ઇન હાઇટ બિટવીન ધ વોટર કોલમ ઇન વર્ટિકલ ટ્યુબ ઇઝ 5 સેન્ટીમીટર. હાલો, બેમાં હાઇટ વચ્ચેનો ડિફરન્સ 5 સેન્ટીમીટર છે. જો એ હાઇટ અહીંયા ઓછી જોઈ. પહેલી વાત તો એક આ ટ્યુબ હોરિઝોન્ટલ છે એટલે હાઇટમાં કોઈ ચેન્જ આવતો નથી. હવે અહીંયા એરિયા ઘટી જાય. એરિયા ઘટી જાય ને તો સ્પીડ વધી જાય. અને અકોર્ડિંગ ટુ બર્નોલી સ્પીડ વધે પ્રેશર ઘટે. એ તો ખબર છે ને, બર્નોલી ઇક્વેશન P પ્લસ હાફ રો V² પ્લસ રો GH ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. હાલો, આ આપણને ખબર છે. હાઇટ આની કોન્સ્ટન્ટ. હવે અહીંયા આવતા આવતા એરિયા ઘટે એટલે સ્પીડ વધી જાય. આ સ્પીડ વધી જાય, પ્રેશર ઘટી જાય, એટલે અહીંયા હાઇટ ઘટી. બે વચ્ચે પ્રેશરનો ડિફરન્સ 5 સેન્ટીમીટરની હાઇટના જેટલો છે એવું એને કહી દીધું. 5 સેન્ટીમીટર એન્ડ ધ એરિયા ઓફ ક્રોસ સેક્શનલ A and B 6 and 3 સેન્ટીમીટર સ્ક્વેર. રેટ ઓફ ફ્લો. રેટ ઓફ ફ્લો તો સેમ જ રહેતો હોય. બર્નોલી ઇક્વેશન ત્યાં જ એપ્લાય થાય જ્યાં રેટ ઓફ ફ્લો સેમ રહેતો હોય, સ્ટ્રીમલાઇન ફ્લો હોય ત્યાં જ. ઠીક. હાલો, તો રેટ ઓફ ફ્લો હું આવી રીતે લખી શકું. એ પાસે જોવા જાય એરિયા ઇન્ટુ વેલોસિટી. એરિયા એટ A, વેલોસિટી એટ A. યા તો બી પાસે જોવા જાય એરિયા ઓફ બી પાર્ટ ઇન્ટુ વેલોસિટી ઓફ બી પાર્ટ. હવે બેના એરિયા તમને આપી દીધા. જો 6 અને 3, તો 6VA ઇક્વલ ટુ 3VB. હવે 3 2 જા 6, તો VB ઇક્વલ ટુ 2VA. આવો રિલેશન અહીંથી એક મળી જાય. પહેલી વાત તો એ. હવે તમે VA કે VB ગોતી લ્યો તો રેટ ઓફ ફ્લો મળી જાય, કેમ કે એરિયા તો બેના આપ્યા છે. તમે ચાહે VA ગોતો ચાહે VB ગોતો, એનાથી કોઈ ફરક નહીં પડે, પણ રેટ ઓફ ફ્લો બેમાંથી કોઈ પણ એક ગોતો જ મળી જાય. હવે A અને B પાસે બર્નોલી એપ્લાય કરો. હાઇટ સેમ આવેલી છે એટલે હાઇટ તમે નો લ્યો ને તો હાલે. હું આવું લખ નાખું PA પ્લસ હાફ રો VA² ઇક્વલ ટુ PB પ્લસ હાફ રો VB². આવું થઈ જાય. હવે જો PB લઈ આવો આ બાજુ, તો હું આમ લખી શકું PA
માઇનસ પીબી. આને લઈ જાવ ઓલી બાજુ તો ત્યાંથી હાફ રો કોમન નીકળી જાય અને હું આવું લખી શકું વીબી સ્ક્વેર માઇનસ વીએ સ્ક્વેર. પેટર્ન સવાલ છે, પેટર્ન ક્વેશ્ચન છે, યાદ રાખી લેજો. બે વચ્ચે પ્રેશરનો ડિફરન્સ જો અહીંયા આપી દીધો હાઈટ ઉપરથી રો જીએચ લખી હગી. રો જી આ હાઈટ તમને આપી દીધી, અહીંયા હાફ રો વીબી સ્ક્વેરની વીબીની જગ્યાએ 2વીએ મૂકી દઉં. જો અહીંયા હું 2વીએસ મૂકી દઉં તો આ થઈ જાય 4વીએ સ્ક્વેરમાંથી વીએ સ્ક્વેર કાઢી નાખો તો 3વીએ સ્ક્વેર મળી જાય. સ્ક્વેર કરી નાખો છો મેં ઓલરેડી. રો રો અહીંથી કેન્સલ કરી નાખો, આના બાજુ લઈ આવો તો 2GH ઇક્વલ ટુ અને 3 ને નીચે લઈ આવશું આપણે પછી વીએ સ્ક્વેર. તમે થોડુંક ધ્યાનથી જુઓ ને તો હાઈટ આપી છે 5 સેન્ટીમીટર સેન્ટીમીટરમાં જ. જીની વેલ્યુ અહીંયા 10 મૂકવાથી નહીં ચાલે. આ સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડમાં રેટ ઓફ ફ્લો તમને કીધું એટલે સીજીએસમાં ગોતવું પડશે આખે આખું. તો અહીંયા તમારે જીની વેલ્યુ 1000 લઈને આવવું પડે. 3 ને લઈ આવશો નીચે એટલે વીએ મળી જાય. વીએ ઇન્ટુ એરિયા કરી નાખશો એટલે રેટ ઓફ ફ્લો મળી જાય. કદાચ તમે આમાંથી વીએ ની વેલ્યુ મૂકી હોત ને કે વીબી/2 તો આન્સર તો આ જ આવે, કોઈ ફરક ન પડે. પણ કન્સેપ્ટ હું યાદ રાખશો કે બર્નોલી એપ્લાય કરશો, હાઈટ સીધી જાય એટલે તમે હલવાઈ જાઓ. સ્ટેપ પ્રેશરનો ડિફરન્સ તો આપ્યો જ, પણ વીએ વીબીનું શું કરવું? એક રિલેશન તમને ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી ઉપરથી મળી જાય, એ રિલેશનનો યુઝ તમે અહીંયા કરી નાખશો એટલે તમારું કામ થઈ જાય. કરી નાખજો આવડા, બહુ ઇઝી ક્વેશ્ચન છે, એટલું બધું કઈ ટફ નથી. નેક્સ્ટ, ટુ લિક્વિડ A and B have theta and theta B contact angle in capillary tube. If K equal to cos theta A by cos theta B, then identify the correct statement. સારો ક્વેશ્ચન છે. જો તમે કોન્ટેક્ટ એંગલ જો થોડુંક ધ્યાનથી ભણ્યા હોય ને તો કાં તો લિક્વિડ આમ રાઇઝ કરી જાય, કાં તો લિક્વિડ આમ ફોલ કરી જાય. રાઇઝ કરી જાય ને ત્યાં કોન્ટેક્ટ એંગલ 90 થી નાનો હોય, એક્યુટ એંગલ કહેવાય. આને કોન્ટેક્ટ એંગલ કહેવાય. અહીંયા સરફેસ કોન્કેવ ટાઈપની બને, અહીંયા એંગલ ઓબ્ટ્યુઝ ટાઈપનું હોય મોર ધેન 90. અહીંયા સરફેસ કોન્વેક્સ ટાઈપની બને. હવે આ કોન્ટેક્ટ એંગલ કહેવાય. આનું તમે કોસ થીટા લ્યો ને, કોસ થીટા, તો આ પોઝિટિવ મળે કેમ કે એંગલ 90 થી નાનું છે અને કોસની વેલ્યુ 90 થી નાનામાં જોવા જાય હાલ કોસની વેલ્યુ 90 થી જોવા જાય, 90 થી નાનામાં જોવા જાય પોઝિટિવ છે. અહીંયા હું કોસ થીટા લઉં ને આ કેસમાં તો કોસ થીટા સી આ નેગેટિવ મળે. હાલો આ આપણને આટલી ખબર હોવી જોઈએ. આમાં છે ને લિક્વિડ અને સરફેસ વચ્ચે એટ્રેક્શન બહુ જાજુ હોય એટલે લિક્વિડ સરફેસ બાજુ વયું ગયું. લિક્વિડ અને સરફેસ વચ્ચે એટ્રેક્શન જાજુ હોય એટલે પોતાના મોલેક્યુલ નહીં, પોતાના બીજાના મોલેક્યુલ વચ્ચે ફોર્સ જાજુ લાગે. ઇટ મીન્સ એડેસિવ ફોર્સ વધારે લાગતું હોય. આવા કેસીસમાં એડેસિવ ફોર્સ વધારે લાગતું હોય, આવા કેસીસમાં કોન્ટેક્ટ એંગલ લેસ ધેન 90 એક્યુટ બને, કોસ થીટાની વેલ્યુ પોઝિટિવ આવે. આને પોતાના મોલેક્યુલ બહુ એટ્રેક્શન છે, કોહેસિવ ફોર્સ બહુ મોટું છે. આવા કેસીસમાં કોન્વેક્સ સરફેસ બને, લિક્વિડ ફોલ કરી જાય. આ એનું એકચ્યુઅલ લેવલ હતું, અહીંયા એ લેવલથી ફોલ કરી ગયું આ, અને કોન્ટેક્ટ એંગલ મોર ધેન 90 મળે અને કોસની વેલ્યુ નેગેટિવ. વાંચો પેલો ઓપ્શન, ઇફ કે નેગેટિવ. હવે કેની વેલ્યુ નેગેટિવ હોય ને તો એક પોઝિટિવ ને એક નેગેટિવ હોવું જોઈએ. ધેન A and B હેવ કોન્વેક્સ સરફેસ. જો બે કોન્વેક્સ હોત તો બે નેગેટિવ આવે તો નેગેટિવ કે ની વેલ્યુ પોઝિટિવ થઈ જાય. સ્ટેટમેન્ટ ખોટું. સમજ્યા તમે? K is negative, then liquid A and B have concave meniscus. તો એ કે બે ની કોન્કેવ હોય, બે કોન્કેવ હોત તો બે પોઝિટિવ આવે, પ્લસ તો K પ્લસ મળે, નેગેટિવ મળવાનો ચાન્સ નથી. K is negative, then liquid A concave, liquid B convex. આ હાલે એક પ્લસ હોય ને એક માઇનસ હોય તો ફાઇનલી K માઇનસ મળે. આ સ્ટેટમેન્ટ સાચું થઈ જાય. નેક્સ્ટ, K is 0. K 0 તો થાય જો સરફેસ ફ્લેટ હોય, કેમ કે કોસ ની 90 ડિગ્રી આવે, કોસ 90 ની વેલ્યુ 0 થાય. એને એવું કીધું લિક્વિડ એ ઇઝ કોન્વેક્સ, લિક્વિડ બી કોન્કેવ. આ સ્ટેટમેન્ટ એ ખોટું. હવે છે હાવ ઇઝી, પણ ક્વેશ્ચન થોડોક એવી રીતે ફ્રેમ કરી નાખ્યો જોતા આપણું મગજ હલી જાય. આવો તો કોઈ આડો જ ન થાય. પછી હેલો જોઈ લેજો, જે વારે પૂછેલો છે જવા દઉં છું.
હાલો, નીચે બે સ્ટેટમેન્ટ આપ્યા જુઓ. આમાં બધાય એવા જ ક્વેશ્ચન લીધેલા છે જે પૂછાવાના ચાન્સ સૌથી વધારે. તો એકવાર નિરાતે છે ને જોઈ લેજો ને, આ બધા ટોપિકમાં હું કરતો જાઉં ને કે આવું 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 થાય તો એને ક્યાંક નોટ ડાઉન કરીને યાદ રાખતા જજો. સ્ટેટમેન્ટ 1, હોટ વોટર ફ્લો ફાસ્ટર દેન ધ કોલ્ડ વોટર. હવે જો વોટર ફ્લો કરવાની વાત આવે ને તો ત્યાં ફ્રિક્શન આડું આવે, એટલે વોટર ફ્લો થતું હોય ને વિસ્કોસિટી ધ્યાનમાં લેવાય. ટેમ્પરેચર વધારો ને, હમણાં થોડીક વાર પહેલા વાત કરી, ટેમ્પરેચર વધારતા વિસ્કોસિટી ઘટે, ઇટ મીન્સ ફ્રિક્શન ઘટે, ફ્રિક્શન ઘટે ફ્લો કરવું ઇઝી પડે. તો હોટ વોટર એ કોલ્ડ વોટરની કમ્પેરેટિવલી બહુ સ્પીડમાં ફ્લો કરે. ધ હોટ વોટર ફ્લો ફાસ્ટર દેન ધ કોલ્ડ વોટર સ્ટેટમેન્ટ સાચું છે. બીજા સ્ટેટમેન્ટની વાત કરી, સોપ વોટર હેઝ હાયર સરફેસ ટેન્શન એઝ કમ્પેર ટુ ફ્રેશ વોટર. ખોટું. નોર્મલ વોટર હોય ને એના કરતા હોટ વોટર લ્યો કે સોપવાળું વોટર લ્યો કે ડિટર્જન્ટવાળું વોટર લ્યો, સરફેસ ટેન્શન ઘટે. એનું એક સીધું સાદું એક્ઝામ્પલ યાદ મગજમાં રાખી લ્યો. જો સરફેસ ટેન્શન એટલે પોતાના મોલેક્યુલને ખેંચવાની એની કેપેસિટી. નોર્મલ પાણીથી કપડાં ન ધોવાય, કપડાં ધોવા જાવ ને તો એ મેલ ન નીકળે, કેમ કે નોર્મલ વોટર છે ને પોતાના મોલેક્યુલને એટલા ખેંચી રાખે ને કે આપણા કપડામાં જ્યાં અંદર ઝીણી ઝીણી ખાંચમાં જ્યાં મેલ હોય ત્યાં પાણી પહોંચવા જ ન દે. પણ પાણી ગરમ કરો કે તમે સોપવાળું પાણી લ્યો, એવા કેસીસમાં સરફેસ ટેન્શન ઘટે. ઇટ મીન્સ પોતાના મોલેક્યુલને ખેંચવાની એની કેપેસિટી ઘટે. એ ઘટે ને, હવે એવું લિક્વિડ તમે નાખો ને એટલે પોતાના મોલેક્યુલને ખેંચતું નથી, તો એ ઇઝીલી ઝીણી ઝીણી ખાંચ હોય ને એમાં જઈને ત્યાંથી મેલ કાઢે. તો સોપ વોટર હોય કે હોટ વોટર હોય, સરફેસ ટેન્શન ઘટે કમ્પેર ટુ ફ્રેશ વોટર યા તો કોલ્ડ વોટર. તો બીજું સ્ટેટમેન્ટ ખોટું થઈ જાય. ચાલો નેક્સ્ટ. હાલે છે ને ભાઈ બરાબર? જોતા રહેજો. સિફા તારે ચાલો. એર બબલ ઓફ રેડિયસ 1 mm ઇઝ ઓબ્ઝર્વ એટ ડેપ્થ ઓફ, સારો MCQ છે. આન્સર નથી હોય લાવ. હાલો. An air bubble of radius 1 mm is observed at depth of 20 cm below the free surface of liquid having surface tension 0.095 joule per meter square and density 10 power 3 kg per meter cube. Difference between pressure inside the bubble and the atmospheric pressure. અહીંયા જો એક બબલ છે, હવે ઈ ક્યાં બન્યું તો કે ફ્રી સરફેસ થી 20 સેન્ટીમીટર નીચે બન્યું. હાલો, આ ફ્રી સરફેસ લિક્વિડની. હાલો, અહીંયા ક્યાંક બન્યું. આને છે ને સિંગલ સરફેસ જ હોય, બબે સરફેસ નો હોય. હવે આની બાર જે પ્રેશર હોય ને ઈ અને આ બે પ્રેશર વચ્ચે 2T/R નો ડિફરન્સ હોય, 4T/R ની. સોપ બબલ હોય ને તો એમાં 4T/R આવે. જી, કેમ કે સોપ બબલમાં કેવું થાય, બાર એર અંદર એર વચ્ચે લિક્વિડ હોય, તો વચ્ચે લિક્વિડ તો બે સરફેસ વચ્ચે જ ભરેલું હોય, એટલે એમાં બબે સરફેસ આવે, એમાં 4T/R નો ડિફરન્સ આવે. પણ લિક્વિડની અંદર બને ને એ એર બબલ હોય. એર બબલને કોઈ દી બે સરફેસ ન હોય, બાર વોટર હોય, અંદર એર હોય, સિંગલ સરફેસ જ હોય અને એ વોટરની બનેલી હોય. પણ અહીંયા પ્રેશર હોય, એની બહાર જે પ્રેશર હોય ને અંદર પ્રેશર હોય, અંદર પ્રેશર વધારે હોય, P in minus P out equal to 2T/R. પણ હવે બાર પ્રેશર કેટલું હોય તો કે બાર પ્રેશર સાહેબ એટમોસ્ફિરિક પ્લસ રોજીએચ જેટલું હોય, કેમ કે આ 20 સેન્ટીમીટર ડેપ્થ ઉપર બને છે. ઠીક, તો P in P out એટલે એટમોસ્ફિરિક પ્લસ રોજીએચ. આ બ્રેકેટ છે, અહીંયા બ્રેકેટ ભૂલી જાવ તો લોચો થઈ જાય. 2T/R. હવે તમને શું ગોતવાનું કીધું? ડિફરન્સ બિટવીન પ્રેશર ઇનસાઇડ ધ બબલ એન્ડ એટમોસ્ફિરિક. આ બે વચ્ચેનો ડિફરન્સ, તો આ માઇનસ રોજીએચ થાય, માઇનસ રોજીએચ ને ઓલબાજ લઈ જાવ તો P in માઇનસ P ATM, આ પ્રેશર ડિફરન્સ થઈ જાય 2T/R પ્લસ રોજીએચ. તો મળી જાય.
હવે આમાં આપણને શેની જરૂર પડે તો કે એક તો સરફેસ ટેન્શનની, જો આ રહ્યું 0.095 હું નોટ કરી નાખું છું, હાલ એસઆઈમાં જ છે. બીજી જરૂર પડે રેડિયસની, રેડિયસ ઓફ 1 mm. 1 mm ને તમે મીટરમાં કન્વર્ટ કરી નાખો 10⁻³ થઈ જાય. ઠીક, હાલો. પછી એર બબલ ઓફ રેડિયસ ડેપ્થ બિલો ધ ફ્રી સરફેસ ઓફ લિક્વિડ, અને ડેન્સિટી આપી દીધી, હાલો 10⁻3. હાઇટ આપી દીધી 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરી નાખશો થઈ જાય. બધી ડિટેલ છે આપણી પાસે. હવે તમે આ કેલ્ક્યુલેશન કરી નાખજો. કેલ્ક્યુલેશન એટલી બધી કંઈ ટફ નથી. ઠીક છે, ચાલો નેક્સ્ટ. ધ એક્સેસ પ્રેશર ઇનસાઇડ ધ સોપ બબલ એ ઇન એર, હાલો આ વખતે એરમાં જ, એટલે બબે સરફેસ હોય, ડિફરન્સ 40/r નો હોય. હવે એને એવું કીધું સોપ બબલ એ pressure inside the soap bubble A is half the excess pressure inside the another soap bubble B. Condition તમને આવી દીધી, excess pressure inside A is half compared to B. આવું તમને કહી દીધું. એની અંદર જેટલું પ્રેશર છે ને B કરતા હાફ છે. હાલો, if the volume of A is n time the volume of B, then the value of n. હવે જો આ પ્રેશરની જગ્યાએ આવું લખીએ ગયું 40/r, પણ રેડિયસ એની અહીંયા હું લખીએ ગયું 40/r, પણ r તો નીચે આવી જાય કે 2 ટાઈમ RB. તો હું આમ લખીએ ગયું આ 40 કેન્સલ કરી નાખો. એની રેડિયસ નાનકડો ને બહુ મસ્ત ક્વેશ્ચન છે, 2 ટાઈમ RB. હવે રેડિયસ 2 ટાઈમ હોય એની, તો વોલ્યુમ તો આપણને ખબર જ છે ક્યુબ ટાઈમ થઈ જાય, કેમ કે આ સ્ફિયર હોય આખો બબલ છે, તો 8 ટાઈમ આવી જાય. ઠીક, હાલો થઈ જાય ને, તો 4/3πr3 4/3πr3 r ની વેલ્યુ તમે મૂક દેશો થઈ જશે 8 ટાઈમ. નેક્સ્ટ, 2 water drop each of radius small r combine to form a bigger drop. હાલો બે નાના ડ્રોપ છે, એ બે ભેગા થઈને એક મોટું ડ્રોપ બનાવે છે. એ બેની રેડિયસ સ્મોલ r છે. થોડુંક અહીંયા જોજો, હાલો આ બે ભેગા થયા અને એક મોટું ડ્રોપ બનાવ્યું કંઈક આવું. હાલો, આની રેડિયસ સ્મોલ r હતી, આની રેડિયસ સ્મોલ r હતી. આપણે એવું માની કે આની રેડિયસ કેપિટલ R. હવે પહેલા તો આપણને આ ખબર હોવી જોઈએ સાહેબ, વોલ્યુમ સેમ રીએ, બે ભેગા થયા 4/3πr³ ઇક્વલ ટુ 4/3πr³. 4/3π કેન્સલ થઈ જાય, r ઇક્વલ ટુ 2⁻1/3 ઇન્ટુ r. આવું થઈ જાય. આ મોટા ડ્રોપની રેડિયસ મળી. આ તો કન્ડિશન થવાની જ છે. હવે આગળ શું કીધું વાંચો. If T is the surface tension, then surface energy release in this process. હવે આમાં જો આવું થાય ને એટલે એનો સરફેસ એરિયા ઘટે. સરફેસ એરિયા ઘટે કેમ કે પેલા આ સરફેસ હતી, આ હવે આ અંદર વયું ગયું ને સરફેસ આ જ વહી હતી. તો લાર્જર ડ્રોપ જ્યારે બને ને, લાર્જર ડ્રોપ, ત્યારે એની સરફેસ ઘટે ઓલવેઝ. તમને એમ લાગે ને કે સાહેબ એવું થોડું હોય, હવે મોટું ડ્રોપ બન્યું સરફેસ વધી ન કહેવાય. સાકરનો આવડો ટુકડો હોય, એને તમે ક્રશ કરીને એને હાવ ઝીણા આપણે દરેલી ખાંડ કહીએ, એમાં કન્વર્ટ કરી નાખો. દરેલી ખાંડને સરફેસ ઉપર આમ જમીન ઉપર પાથરી દો અને સાકરનો ટુકડો મૂકો, શેમાં જાજી જગ્યા જોઈ તમને ખબર પડી જાય. મોટો બને ને મટીરિયલ બધું અંદર હમાતું જાય, સરફેસ ઘટે. આ સરફેસ ઘટે ને તો સરફેસ એનર્જી ઘટે. એનર્જી ઘટે ને તો એને ક્યાંક તો એનર્જી રિલીઝ કરી હોય ને, એ જ એનર્જી ગોતવાની છે. તો માની લ્યો કે એનર્જી રિલીઝ થઈ પેલા આની U ઇનિશિયલ માઇનસ U ફાઇનલ. ઠીક, આની વધારે હતી, આની ઓછી હતી. ઠીક, હાલો આની એનર્જી શું થાય? T ઇન્ટુ A. ઠીક, પણ બે હતા તો 2T એ એરિયા 4πr² માઇનસ આની T, એ તો એક જ બન્યું પણ એની રેડિયસ કેપિટલ R હતી 4πr². R ની જગ્યાએ જો હું આ મૂકી દઉં તો આ કેવું થઈ જાય? પહેલા તો 4πt તો એમને બહાર નીકળી જાય, અહીંયા વધ્યા 2r² માઇનસ આ 4πt નીકળી જાય, પણ r ની જગ્યાએ જો મૂકી દઉં તો આનો સ્ક્વેર કરો તો પાવરનો મલ્ટિપ્લિકેશન થઈ જાય 2 ની પાવર 1/3 ઇન્ટુ 2, ઇટ મીન્સ 2/3 r². r² ને કાઢી લ્યો બાર. 4πr² ઇન્ટુ t, અહીંયા વધશે 2 માઇનસ 2 ની પાવર 2/3.
ઠીક, આ ખબર પડી. આરની જગ્યાએ તમે આ મૂકી દો. હવે આનો સ્ક્વેર કરવા જાવ ને એટલે પાવરનું મલ્ટિપ્લિકેશન થાય 1/3 નો પાવર 2. ઇટ મીન્સ 2 ઇન્ટુ 1/3, 2/3 પાવર થઈ ગઈ ઇન્ટુ આર સ્ક્વેર. ટફ નથી હો, પણ સારો કન્સેપ્ટ છે. છેલ્લે 2018માં પૂછાણો હતો આ ટાઈપનું. અને તમે તમારી નોટ્સ ચેક કરશો ને તો તમને તમારા ફેકલ્ટીએ બહુ પ્રોપર લખાવેલું જ છે કે આટલા કેસીસ છે ને પૂછાય એવા છે. તો કોઈ નજર નાખ લેજો એની ઉપર. નેક્સ્ટ, 2 soap bubble of radius 2 cm and 4 cm, they are contact with each other, the radius of curvature of common surface. હવે આ યાદ રાખવાનું છે, આ સ્પેશિયલ કેસ છે જે પૂછાવાના ચાન્સીસ વધારે. આ બે ભેગા થાય, આ એક નાનું ને એક મોટું સરફેસ, આ નાનું સોપ બબલ અને મોટું સોપ બબલ બે ભેગા થાય, પ્રેશર નાનામાં વધારે હોય, 40/r રેડિયસ ડિનોમિનેટરમાં છે, એટલે નાનામાં પ્રેશર વધારે હોય. તો આ ધક્કો મારતી, આ ધક્કો મારવાની પ્રોસેસ ચાલુ થાય ને ત્યારે કેવું થાય તો કે આ થોડુંક આમ થઈ જાય ને આમ થતું જાય. હવે અહીંયા છે ને કોમન સરફેસ બને બેની, એ કોમન સરફેસ કંઈક આવી હોય, આ વચ્ચે બની ગઈ. આ સરફેસની રેડિયસ તમારે ફાઇન્ડ કરવી છે. તો આનું પ્રેશર આમ હોય, આનું પ્રેશર આમ હોય, બે અમે ધક્કો મારતા હોય, નેટ પ્રેશર જોતું હોય પી નેટ, તો આમ લખી શકું P1 - P2. તો અહીં હું લખ નાખું 40/r net, 40/r1, 40/r2, 40 કેન્સલ થઈ જાય તો 1/r net ઇક્વલ ટુ 1/r1 - 1/r2. કરી નાખજો. અહીંથી આ યાદ રાખવાનું જ, કોમન સરફેસની વાત છે, ભૂલાઈ નહીં. નેક્સ્ટ, the capillary tube of radius 0.1 mm is partially dipped in water, surface tension 70 dyne per centimeter and glass water contact angle 0 with a 30° incline with vertical. Length of water rise in the capillaries. હવે શું કીધું, એક કેપિલરી છે એ આની અંદર ડૂબાડેલી છે. હાલો, આપણું લિક્વિડ, થોડુંક ધ્યાન રાખજો, પ્રોપર ભૂલ થવાના પૂરા ચાન્સ. જે ભૂલ કરશો એવો ઓપ્શન તો મેચ થઈ જ જાય. હવે આમાં કેપિલરી છે ને એ સીધી નથી રાખી. હાલો, એ 30° ટિલ્ટ કરીને ઇન્ક્લાઇન ઉપર રાખેલી છે, આવી રીતે આમ. હાલો, આમ રાખેલી છે કેપિલરી. આ વખતે કેપિલરી કંઈક આવી રીતે રાખેલી છે. ઠીક, હાલો. અને આ એંગલ વર્ટિકલ સાથેનો 30° છે, એવું એને કહી દીધું. હવે કેપિલરીને તમે ઇન્ક્લાઇન ઉપર આમ થોડીક નમાવી દો ને તો એ હાઇટ તો એટલી જ ગેઇન કરે જેટલી ઓમાં હતી ને એટલી. માની લ્યો આટલી હાઇટ ઉપર પહેલાં ચડતું હતું, આટલી હાઇટ ઉપર, તો હજી પાણી તો ન્યા જ જાય, એટલી હાઇટ ઉપર જ હોય છે. તમારા લેન્થ ફાઇન્ડ કરવાની છે, આવડિયા લેન્થ કેટલી થાય. તમે ટ્રીગો મૂકી દો, પણ ટ્રીગો મૂકવામાં જોજો તમારે આ એંગલ લેવો પડશે. આ હું અહીંયા અલગ પેનથી બતાવું છું, આ એંગલ. હા, ઓલો 30 હોય તો આ થઈ જાય 60. sin 60 ઇટ મીન્સ અપોઝિટ બાય હાઇપોટેનિયસ. sin 60 અપોઝિટ થઈ જાય h, હાઇપોટેનિયસ થઈ જાય l. આપણે લેન્થ ફાઇન્ડ કરવી હોય તો લેન્થ ઇક્વલ ટુ h બાય sin 60. sin 60 ઇટ મીન્સ √3/2. ઓકે, હવે આપણે પહેલા હાઇટ ફાઇન્ડ કરી લઈએ. હવે આમાં હાઇટ એ આપી નથી પણ હાઇટનો ડેટા આપી દીધો. કેપિલરીમાં હાઇટ ગોતવાનું ફોર્મ્યુલા આવું જ, h ઇક્વલ ટુ 2t cos થીટા, આ કોન્ટેક એંગલ હોય, ડિવાઈડ બાય r rho g. હવે એકવાર ચેક કરો જોઈએ, તમને આની બધી ડિટેલ આપી છે. જો સરફેસ ટેન્શન આપી દીધું, CGS માં આપ્યું 70, હાલો કોન્ટેક એંગલ આપી દીધો 0, cos 0 ની વેલ્યુ 1 થઈ. કેપિલરીની રેડિયસ તમને આપી દીધી 0.1 mm, એટલે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખશો 0.01 સેન્ટીમીટર થઈ જાય. ડેન્સિટી વોટર કીધું હોય, ડેન્સિટી આપણે CGS માં 1 લઈ લેવું અને G ની વેલ્યુ 1000 આવી જાય. 1000 ને બદલે 9.8 આપ્યું તો આપણે 980 લઈ લેવું. ક્યાં કયો ડેટા લેવો ન ખબર પડ્યો હોય તો વિડીયો એકવાર બેક કરીને જોઈ જુઓ, તમને બધી ખબર પડી જાય. સરફેસ ટેન્શન ઓલરેડી CGS માં જ છે, cos 0 કોન્ટેક એંગલ, cos 0 ની વેલ્યુ 1 થાય, રેડિયસ mm માં આપી, આપણે એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીને લખ નાખશું 0.1 mm, ઇટ મીન્સ 0.01 સેન્ટીમીટર. ડેન્સિટી વોટર કીધું તો 1 લઈ લેવાય અને G ની વેલ્યુ 980 લઈ લેવાય, જો તમને ત્યાંથી હાઇટ મળી જાય.
તો પછી તમારે અહીં મૂકી દેવાય. પછી મે બી કદાચ આમાં બેઠે બેઠો ઓપ્શન મેચ નહીં થાય, આ તો જેઈનો છે એટલે આપણે એટલી બધી કેલ્ક્યુલેશન નહીં આવે, બહુ એવું ચિંતા કરવા જેવું નથી. પણ આમાં લોકોએ શું કર્યું, છેલ્લે જે આન્સર આવે ને પોઈન્ટમાં આવે, પછી તમારે પાછા 4 4 ઓપ્શન ચેક કરવાના, એમાં કોનો જવાબ આની નજીક આવે એ તમારો આન્સર થાય. જો 68/5, 71/5, 57/2, 82/5. પણ ડોન્ટ વરી, આપણે એવા કંઈ કરવાની જરૂર એ ઓપ્શન, આપણે ખાલી કન્સેપ્ટ શીખવાની જરૂર છે. ઓપ્શન મેં જેટલા માટે નથી કરવા કેમ કે આપણને 1 મિનિટ મળે, એ લોકોને 2.5 પ્લસ મિનિટ મળી જાય પર ક્વેશ્ચન. તો એ લોકો પાસે ટાઈમ હોય, આપણી પાસે ટાઈમ ન હોય, તો આ થોડુંક ધ્યાન રાખજો. હા, પણ કન્સેપ્ટ આવો જ કે વર્ટિકલ સાથેનો એંગલ આપ્યો પણ આપણે છે ને હોરિઝોન્ટલ સાથેનો એંગલ ધ્યાનમાં લેવો પડે. પછી તમે સાઇન મૂકી દો તો અપોઝિટ, એટલે હાઇટ તમને મળી જાય. આ લેન્થ કેપિલરીમાં કેટલું વોટર રાઇઝ થયું હોય એની આપણને આઈડિયા આવી જાય. ઇન હાઇડ્રોલિક લિફ્ટ ધ સરફેસ એરિયા ઓફ ઇનપુટ પિસ્ટન 6 cm² એન્ડ that of the output piston 1500 cm². If 100 Newton force is applied to the input piston to raise the output piston by 20 cm, then the work done is. થોડોક નવા ટાઈપનો આપણને એનસીઆરટીમાં આપ્યો જ છે આવો, પણ આ વર્ક ડનનો નથી આપ્યો. એને આપણા એનસીઆરટીમાં એવું છે એક માટલું ફોર્સ લગાડો બીજામાં કેટલું લાગે, આમાં થોડુંક નવું કરી નાખ્યું, વર્ક ડન કેટલું થાય. અહીં જો હવે આવું છે પિસ્ટન, આવી રીતે. ઠીક, હાલો આનો એરિયા તમને આપી દીધો 6 cm² અને આનો એરિયા 1500 cm². હાલો ઠીક, અંદર લિક્વિડ ભરેલું છે. અહીંથી આપણે ફોર્સ આપી 100 ન્યૂટન આ પિસ્ટનને, તો ઓલું પિસ્ટન અહીંથી ઉપર જાય એટલે અહીંથી ફોર્સ ઉપર લાગશે ને પિસ્ટન જાય ઉપર, અને ઉપર ગયું 20 cm. વર્કડન કેટલું થયું? પહેલાં તો હું અહીંયા હાઇડ્રોલિક લિફ્ટ વાળો કન્સેપ્ટ લગાડી દઉં અકોર્ડિંગ ટુ પાસ્કલ્સ લો. તો F1 આને 1 કહી દઉં, આને હું 2 કહી દઉં. F1/F2 ઇક્વલ ટુ F1/A1 ઇક્વલ ટુ F2/A2 એમ જ લખ નાખી, કેમ કે એ આપણને એવી રીતે શીખા છે એટલા માટે. તો F1/A1 ઇક્વલ ટુ F2/A2. પેલું ફોર્સ આપણને આપી દીધું 100, પેલો એરિયા આપી દીધો આપણને 6, બીજું ફોર્સ આપણે ગોતવું જ, અને બીજો એરિયા આપણને આપી દીધો 1500. હવે એકવાર અહીંથી ફોર્સ મળી જાય તો તમને ફોર્સ ઉપરની બાજુ લાગે, ડિસ્પ્લેસમેન્ટ એ પિસ્ટનનું ઉપરની બાજુ થયું તો વર્કડન અહીંથી મળી જાય. પછી વર્કડન આપણે આવી રીતે કરી નાખશું, FD cos θ, બે વચ્ચેનો એંગલ 0 થઈ જાય. ફોર્સ તમને અહીંથી મળી ગયું હોય F2 જે મળે, અને ડિસ્ટન્સ તમને આપી દીધું 20 cm, અને મીટરમાં કન્વર્ટ કરીને લખ નાખશો 0.2. અહીંયા જે આન્સર આવી તમારું ફાઇનલ વર્કડન થઈ જાય. કરી નાખશો. નેક્સ્ટ, consider a following statement. Surface tension arise due to extra energy of molecule at the interior as compared to the molecule at the surface. નહીં, સરફેસ ટેન્શન એને એવું કીધું કે સરફેસ ટેન્શન એ અંદરના મોલેક્યુલની એડિશનલ એનર્જીના લીધે છે, બહારનાની નહીં, એને એવું કીધું. પણ હકીકત એવી નથી. સરફેસ ટેન્શન સરફેસ ઉપરના મોલેક્યુલની એક્સ્ટ્રા એનર્જીના લીધે છે, અંદરના મોલેક્યુલની એક્સ્ટ્રા એનર્જીને લીધે નહીં. વાંચો પાછું. સરફેસ ટેન્શન અરાઇઝ ડ્યુ ટુ એક્સ્ટ્રા એનર્જી ઓફ મોલેક્યુલ એટ ધ ઇન્ટિરિયર, એટલે અંદર હોય તો એ ખોટું થાય ને ભાઈ. હા, સેકન્ડ, એઝ ધ ટેમ્પરેચર ઓફ લિક્વિડ રાઇઝ ધ કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી ઇન્ક્રીઝ. આપણે ત્રીજી ચોથી વાર આવ્યું. ટેમ્પરેચર ઓફ ગેસ ઇઝ રાઇઝ, સોરી મેં થોડુંક સુધારી નાખ્યું, વાંચો જોઈ. ગેસની વાત કરે છે. ટેમ્પરેચર ઓફ લિક્વિડ, લિક્વિડ અને ગેસ બે યાદ રાખજો. લિક્વિડમાં ટેમ્પરેચર વધારતા વિસ્કોસિટી ઘટે, ગેસમાં ટેમ્પરેચર વધારતા વિસ્કોસિટી વધે. એને એવું કીધું લિક્વિડમાં ટેમ્પરેચર વધારો તો વિસ્કોસિટી વધે, ખોટું. એઝ ધ ટેમ્પરેચર ઓફ ગેસ ઇન્ક્રીઝ ધ કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી ઇન્ક્રીઝ, એ સાચું સ્ટેટમેન્ટ થઈ જાય. ગેસની વિસ્કોસિટી ટેમ્પરેચર સાથે વધે, આ સ્ટેટમેન્ટ સાચું. નેક્સ્ટ, ધ ઓનસેટ ઓફ ટર્બ્યુલન્સ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ રેનોલ્ડ નંબર. હા, રેનોલ્ડ નંબર ઉપરથી ટર્બ્યુલન્સ ફ્લો નક્કી થાય. એવું તમને ભણાવેલું હોય કે ભાઈ રેનોલ્ડ નંબર અગર 2000 પ્લસ વહી જાય તો પછી ફ્લો એ ટર્બ્યુલન્ટ રહે. રેનોલ્ડ નંબર અગર 1000 થી નીચે હોય તો ફ્લો સ્ટ્રીમલાઇન ફ્લો રહે, અને 1000 થી 2000 ની વચ્ચે હોય તો જ નક્કી ન રહે.
તો આ સ્ટેટમેન્ટ એ સાચું છે. ઇન સ્ટેડી ફ્લો ધ ટુ સ્ટ્રીમલાઇન નેવર ઇન્ટરસેક્ટ, સાચું. બે સ્ટ્રીમલાઇન ક્યારે એકબીજાને કટ ન કરે, તો છેલ્લા 3 સ્ટેટમેન્ટ સાચા. નેક્સ્ટ, એમાંથી આ બે સ્ટેટમેન્ટ ખાસ અને હજી આવું સરફેસ ટેન્શનનું આવે. ટેમ્પરેચર વધારતા લિક્વિડનું સરફેસ ટેન્શન ઘટે. પછી ઇમ્પ્યુરિટીનું આવે છે કે સોલ્યુબલ ઇમ્પ્યુરિટી એડ કરો તો સરફેસ ટેન્શનમાં શું ફરક આવે ને પાર્શિયલી સોલ્યુબલ હોય એવી ઇમ્પ્યુરિટી નાખો તો શું થાય. આ થોડુંક એકવાર નજર નાખી લેજો આની ઉપર. નેક્સ્ટ, 2 cylinder vessel equal cross sectional area 2 centimeter square contain water up to height 10 meter and 6 meter. If the vessel are connected at their bottom, then the work done by the force of gravity is. હાલો અહીં જો, આ થોડોક સારો MCQ છે. હવે પૂછાય એવો તો નહીં, પણ કન્સેપ્ચ્યુઅલી સારો. પૂછાવાના તો ચાન્સ બહુ ઓછા, પણ મે બી પેપર ટફ નીકળે તો આવે, બાકી. એટલે તમને બહુ એવું લાગતું હોય કે તમને કોન્ફિડન્સ છે તો આ કરજો, નહીંતર સ્કીપ કરીને આગળ વધી જાજો. અહીં જુઓ, 2 સિલિન્ડર છે, બેનો એરિયા તમને આપી દીધો. હાલો, આ પેલું સિલિન્ડર, આ પેલું સિલિન્ડર અને આ બીજું સિલિન્ડર. ઠીક, બે હરખા જ છે, બરોબર. હવે એકમાં વોટર 10 મીટર સુધી છે, આમાં વોટર 10 મીટર સુધી છે, અને એકમાં વોટર 6 મીટર સુધી છે. 6 મીટર સુધી છે. હાલો, આ 10 મીટર અને આમાં વોટર 6 મીટર સુધી. હવે એને એવું કીધું, ઇફ વેસલ આર કનેક્ટેડ એટ ધેર બોટમ. હવે બે નીચે એક પાઇપલાઇન જોડી દીધી, એ બેન કનેક્ટ કરી નાખી, તો આમાં હાઇટ ઘટે ને આમાં હાઇટ વધે, એવું થાય. આ ઇનિશિયલ કન્ડિશન. હવે ફાઇનલ કન્ડિશન કંઈક આવી છે. આ વેસલ અહીંથી આપણે કનેક્ટ કરી દીધા. ઠીક, હાલો. ચાલો, આવું છે. હવે આમાં હાઇટ ઘટશે, આમાં વધશે. બેની અત્યારે થઈને 16 હતી, આની 10 ને આની 6, તો પછી બેમાં 8 થઈ જાય, એવરેજ આવી જાય. જ્યાં સુધી બે હરખે હરખા છે એટલે આમ કંઈ વાંધો નહીં આવે. બેની 8 સેન્ટીમીટર આવી જાય, આની 8 સેન્ટીમીટર અને આની 8 સેન્ટીમીટર. હવે આમાં ગ્રેવિટીએ કેટલું વર્કડન કર્યું, તો વર્કડન બાય ગ્રેવિટી ઇક્વલ ટુ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી થાય. ઓકે, હાલો. તો પહેલાં હું પોટેન્શિયલ એનર્જી ગણી લઉં. આની પોટેન્શિયલ એનર્જી ગણી લઉં તો mgh, આની mgh કરશું આપણે mgh ની મેથડથી. હવાનું માસ જોવા જાય. માસ એટલે શું થાય, તો કે ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ થઈ જાય માસ એટલે. હાલો, ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ, વોલ્યુમ એટલે એરિયા ઇન્ટુ લેન્થ. તો આટલામાં આપણું માસ ભરેલું હોય, લેન્થ આખી લેવાય. લેન્થ આટલું આપણું માસ આટલા હાઇટમાં છે, તો એરિયા ઇન્ટુ હાઇટ આવી જાય 10. આ થઈ ગયું માસ. ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ, ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ, વોલ્યુમ ઇટ મીન્સ એરિયા ઇન્ટુ લેન્થ. આ એરિયા, લેન્થ 10 સેન્ટીમીટર, તો એટલામાં માસ ભરેલું છે, ઇન્ટુ જી. હવે આ હાઇટ, હાઇટ એટલે આ આખું માસ ગ્રાઉન્ડથી ક્યાં ડિસ્ટન્સ ઉપર છે એ. હવે ગ્રાઉન્ડથી આ આખું માસ છે ને અહીંયા 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 બધે છે, તો પછી આપણે એનું સેન્ટર ઓફ માસ લઈ લેવાય કે અહીંયા છે એમ. સેન્ટર ઓફ માસ આવશે 5 ઉપર, તો આ હાઇટ થઈ ગઈ 5. ઇટ મીન્સ આની પોટેન્શિયલ એનર્જી 50 રો AG થઈ જાય. જોજો આ પેલા વેસલની. આ બધામાં આપણે એવું કરશું. માસ, તો કે માસ તો સાહેબ આખામ છે, તો ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ, તો વોલ્યુમ આખું લેવાય. એરિયા ઇન્ટુ લેન્થ, લેન્થ આપણે આખી કન્સિડર કરી. પણ હવે ઈ માસ કેટલી હાઇટ ઉપર છે, ત્યાં તો આપણે સેન્ટર ઓફ માસ લેવું પડે ને એનું. ઠીક, અહીંયા ચેક કરીએ. હાલો, mgh. હવે આ માસ, તો ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ, વોલ્યુમ એટલે એરિયા ઇન્ટુ લેન્થ, ડેન્સિટી ઇન્ટુ એરિયા ઇન્ટુ લેન્થ આખામાં છે, તો અહીંયા 6 લઈ લઈશ, ઇન્ટુ જી. પણ આ કેટલી હાઇટ ઉપર, તો કે એના સેન્ટર ઓફ માસ ઉપર હોય. સેન્ટર ઓફ માસ એક્ઝેક્ટ અહીંયા વચ્ચે છે, તો હાઇટની જગ્યાએ હું લઈ લઉં 3, તો આ થઈ જાય 6 3 18 રો AG. અને ટોટલ પોટેન્શિયલ એનર્જી 15 અને 18, ઇટ મીન્સ ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી ટોટલ 68 રો AG આટલી થઈ જાય. હવે ફાઇનલ પોટેન્શિયલ એનર્જી ગણી. આ ઇનિશિયલ થઈ ગઈ, ફાઇનલ.
તો પેલા આનું ગણું ક્યાંનું ગણું, હવે તો બેની હરખી જ થાય ને, તો યુ ફાઇનલ 2 ટાઈમ, કેમ કે બે હરખી જ થાય, બે માં હરખું જ ભરેલું, mgh. માસ એટલે ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ, વોલ્યુમ એટલે એરિયા ઇન્ટુ લેન્થ, પણ લેન્થ આની 8 ને આની 8, એટલે આપણે આગળ 2 મૂકી દીધા એટલે કઈ ચિંતા નથી, પણ લેન્થ તો આખી જ લેવી પડશે ને, ઇન્ટુ જી. પણ હાઇટ એટલે માસ ક્યાં મૂકેલું, સેન્ટર ઓફ માસ ઉપર. જોવું જોઈએ આમાં કર્યું છે, માસ એટલે ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ, ડેન્સિટી, વોલ્યુમ એટલે એરિયા ઇન્ટુ લેન્થ, એરિયા, લેન્થ, તો કે લેન્થ તો આખી જ લેવી પડશે, કેમ કે આખા માસ ભરેલું છે, ઇન્ટુ જી. હાઇટ એટલે માસ ક્યાં મૂકેલું, તો સેન્ટર ઓફ માસ ઉપર, 4 આપણે આગળ 2 મૂકી દીધા છે. 8 4 ઝા 32, 2 ઝા 64 રો Ag. તો ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી હતી 68, ફાઇનલ પોટેન્શિયલ એનર્જી હતી 64. વર્ક ડન ડ્યુ ટુ ગ્રેવિટી, ઇટ મીન્સ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી, વર્ક ડન ડેલ્ટા યુ, અને ડેલ્ટા યુ થઈ ગયું 68 માંથી 64 કાઢો 4 રો એજી. હવે તમને બધું આપેલું જો 4 વોટર જ છે ને, હાલો, અને બધું જૂલમાં જ છે તો 10 પાવર 3. એરિયા તમને આપી દીધો તમે બી 2 મીટર સ્ક્વેર, અને જીની વેલ્યુ તમને કઈ લેવાની કીધી છે 10. હાલો, 2 4 ઝા 8 ઇન્ટુ 10 પાવર 4 જૂલ. હાલો, તો આવું છે. નેક્સ્ટ, vessel with a square cross sectional area and height 6 meter is vertically partitioned, એટલે પાર્ટીશન પાડેલું, small window of 100 centimeter square with hinged door is fit at the depth of 3 meter in the partition wall. One part of the vessel is filled completely with water and other side filled with liquid having density 1.5 into 10 power 3. What force one needed to apply the hinged door so that it does not get open? અહીંયા જુઓ, એક વેસલ છે, એનસીઆરટી નો ક્વેશ્ચન છે પણ સારો છે, મે બી ડેટા વાળો નો પૂછે, કન્સેપ્ચ્યુઅલી પૂછી લઈએ. એક બાજુ આપણે ભરી દીધું વોટર, જેની ડેન્સિટી 1000, બીજી બાજુ આપણે ભરી દીધું કોઈ ઓઇલ, હાલો લિક્વિડ છે, હાલો ને કોઈ, એ લિક્વિડની ડેન્સિટી 1.5 ઇન્ટુ 10 પાવર 3 એટલે 1500. બે એસઆઈમાં જ છે, આઈએસઆઈ. નીચે એક અહીંયા ડોર છે, અહીંયા કેટલી ડેપ્થ ઉપર, તો કે ડેપ્થ આપી દીધી 3 મીટર. ઠીક, હાલો, એ ડોરનો તમને એરિયા આપી દીધો, સ્મોલ વિન્ડો છે 10 સેન્ટીમીટર સ્ક્વેર. હાલો ઠીક, હવે સ્વાભાવિક વાત છે આને આમ ધક્કો મારે, આને આમ ધક્કો મારે, તો આનું પ્રેશર જે લાગતું હોય, આનું પ્રેશર લાગતું હોય, નેટ પ્રેશર કેટલું લાગે, તો કે આમ ધક્કો મારે, આમ ધક્કો મારે, તો નેટ પ્રેશર જોતું હોય તો આનું પ્રેશર ગણવા જાય તો ρgh એટલે 1500 ઇન્ટુ જી ઇન્ટુ એચ. આનો ધક્કો લાગે કેમ કે એની ડેન્સિટી 1000 છે, બેન સબટ્રેક્શન કરી નાખો, 1000 ઇન્ટુ જી ઇન્ટુ એચ, બે સેમ હાઇટ સુધી જ ભરેલા છે. અહીં એન્વાયરમેન્ટ લાગતું હોય, અહીં એન્વાયરમેન્ટ લાગતું હોય, એ આપણે નથી લીધું કેમ કે બેયમાં લાગે છે, તો એ તો બે હરખું જ રહે, પણ વધારાનું જે પ્રેશર લાગે છે, એક્સ્ટ્રા પ્રેશર, એની વાત કરી. તો આ થઈ જાય 500 ઇન્ટુ જી ઇન્ટુ એચ. આ પ્રેશર જે નેટ લાગે એની જગ્યાએ આપણે લખીએ કે નેટ ફોર્સ ડિવાઈડ બાય એરિયા, એરિયાને લઈ જાઓ સામે, તો આટલું ફોર્સ આપવું પડે. હાઇટ તમને 3 મીટર આપી દીધી, એરિયા તમને 100 સેન્ટીમીટર સ્ક્વેર આપી દીધો, તો આ થઈ જાય. અહીંથી જોઈ લ્યો, જોઈ પ્રેશરની જગ્યાએ ફોર્સ બાય એરિયા મૂકી દીધું છે, પછી એરિયાને લઈ ગયા સામે. ક્લિયર છો? ચાલો નેક્સ્ટ. કન્સિડર અ કમ્પ્લીટલી ફુલ સિલિન્ડર વોટર ટેન્ક of height 1.6 meter and cross sectional area 0.5 meter square. It has a small hole in its side at a height 90 centimeter from the bottom. Assume the cross sectional area of the hole to be negligible small as compared to that of the water tank. ઠીક, હાલો, એક વોટર ટેન્ક છે, સમજો. હાલો, વોટર ટેન્ક. ઠીક, આ વોટર ટેન્કની હાઇટ એને આપી દીધી 1.6 મીટર એટલે 160 સેન્ટીમીટર. હાલો, 1.6 મીટર. હવે
બોટમથી 90 સેન્ટીમીટર આપણે હોલ પાડેલો છે, બોટમથી 90 સેન્ટીમીટર, પણ હોલ એટલો નાનો છે આની કમ્પેરેટિવલી એમ કીધું જો નેગ્લિજિબલ સ્મોલ એઝ કમ્પેર ટુ ધેટ ઓફ વોટર ટેન્ક. વોટર ટેન્કની કમ્પેરિઝનમાં હોલ હાવ એટલે હાવ નાનો એવું એને કહી દીધું છે. ઠીક, હાલો, અને આમાં ભરેલું છે વોટર. હાલો, આ વોટર ભરેલું છે. ઠીક, હાલો, હવે વાંચો જોઈએ. If 50 kg load is applied to the top of the surface, અહીંથી હજી બીજું 50 kg લોડ આપણે મૂકી દીધું, આ એપ્લાય કરી છે. Then the velocity of water coming out at the instant when the hole is open. હવે અહીંથી પાણી જે બહાર નીકળે, વોટર બહાર નીકળે એની સ્પીડ આપણે ફાઇન્ડ કરવાની છે. બર્નોલી એપ્લાય કરશું. આ પોઈન્ટને હું કહી દઉં 1. હાલો, આ પોઈન્ટને હું કહી દઉં 1, આ પોઈન્ટને હું કહી દઉં 2. તો હું આવું લખી શકું, અહીંયા જોજો, P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર પ્લસ રો GH ઇક્વલ ટુ H1, P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર પ્લસ રો GH2. જોજો, આ લખ્યું એમાં કંઈ વાંધો નથી. 1 અને 2 ઉપર આપણે બર્નોલી એપ્લાય કરી દઈએ. પણ હવે તમે અહીંયા જુઓ થોડુંક, તો થાય છે એવું કે 1 ઉપર કોનું પ્રેશર, તો કે એન્વાયરમેન્ટ પ્લસ 50 kg, એટલે P એન્વાયરમેન્ટ એને હું P0 કહી દઉં પ્લસ mg/a. એ mg/a તો કે આપણે એક્સ્ટ્રા 50 kg મૂક્યું ને એ પ્રેશરની વાત થઈ છે, એક્સ્ટ્રા 50 kgની. હવે આ પાણી, આ હોલ એટલો નાનો છે ને કે અહીંથી પાણી બહાર નીકળતું હોય, પણ આ પાણી નીચે આવવાની સ્પીડ હાવ ઓછી છે. આપણા પાણીના ટાંકા જેવું થાય. અગાસી ઉપર પાણીનો ટાંકો મૂક્યો હોય અને નીચેથી નળ ચાલુ કરી દો તો પાણીનામાં પાણી નીચે ઉતરવાની સ્પીડ હાવ ના બરાબર હોય. નો ગણો તો હાલે. અહીંયા હું આને રેફરન્સ લાઈન માની લઉં અહીંયા, કેમ કે ન્યા હોલ પાડ્યો છે. તો અહીંથી આપણી આ જે પેલો પોઈન્ટ રહ્યો ને, આ 160 સેન્ટીમીટર છે ને આ 90 સેન્ટીમીટર આપણે હોલ પાડ્યો અહીંયા, તો અહીંથી 70 સેન્ટીમીટર છે. તો અહીં હું લખ નાખું રો GH, રો G હાઇટ 70 સેન્ટીમીટર, ઇટ મીન્સ 70/100 ઇક્વલ ટુ આ. હવે તો હોલ આપણો ઓપન છે, ત્યાં એટમોસ્ફિરિક પ્રેશર એ છે. હાલો, ત્યાં તો આપણે બેઝ લાઈન માનેલી હાઇટ 0 થઈ જાય, હાફ રો V2 સ્ક્વેર, P0 કેન્સલ. હવે થઈ જાય, જો આ માસ તમને અહીંયા મૂક્યું ઉપર 50 kg, ઇટ મીન્સ એ થઈ જાય 500 ન્યૂટન. એરિયા તમને આપી દીધો 0.5 મીટર સ્ક્વેર, તો 0.5 પ્લસ ડેન્સિટી ઓફ વોટર 1000, જીની વેલ્યુ 10, હાઇટ 70/100 ઇક્વલ ટુ આ તો ગયા હાફ, અહીં આવી જાય 100, સોરી 1000, અને આ વેલોસિટી આપણે ફાઇન્ડ કરવાની છે. આ હવે તમે ગોતી લેજો. તો આ થોડુંક નવું હતું, અહીંથી ઉપરથી લોડ મૂક્યો તો પ્લસ બર્નોલી એપ્લાય કેમ કરવું, કન્સેપ્ટ આપણે શીખતા હતા. નેક્સ્ટ, a small rigid spherical ball of mass m is dropped in long vertical tube containing glycerin. The velocity of ball becomes constant after some time. હવે એ તમે ગ્લિસરીનના ઓમાં નાખો ને બોલ, એટલે બોલ થોડાક ટાઈમ પછી એની સ્પીડ કોન્સ્ટન્ટ થઈ ગઈ, ઇટ મીન્સ ટર્મિનલ વેલોસિટી આવી ગઈ. જ્યારે ટર્મિનલ વેલોસિટી આવે ને ત્યારે એમાં નીચે લાગતું હોય mg, ઉપર લાગતું હોય બોયન્સી, અને ઉપર લાગતું હોય ફ્રિક્શન, વિસ્કોસિટી વાળું ફોર્સ. આ ત્રણ હરખા થઈ ગયા હોય. ટૂંકમાં ઉપર નીચેના ફોર્સ બેલેન્સ થઈ ગયા હોય, એની ઉપર નેટ ફોર્સ 0 થઈ જાય. એવા કેસીસમાં એની વેલોસિટી કોન્સ્ટન્ટ થઈ જાય. તો આમ લખી શકું mg ઇક્વલ ટુ બોયન્સી પ્લસ ફ્રિક્શન. ઠીક. If the density of glycerin is half of the density of ball, then the viscous force it means friction. હવે સાંભળો, આ બોલની ડેન્સિટી અગર રો કહી દઉં ને, તો આ જે લિક્વિડમાં છે ને એની ડેન્સિટી ρ/2 છે. તો સ્વાભાવિક વાત છે કે અગર આનું માસ m હોય તો આટલું જ વોલ્યુમ અહીંથી ડિસ્પ્લેસ થયું હોય, એ લિક્વિડનું માસ m/2 હોવું જોઈએ, કેમ કે ડેન્સિટી હાફ છે. નો ખબર પડે તો આ રહ્યું જો, હાલો, આની ડેન્સિટી રો છે, બરોબર, આની ડેન્સિટી રો, તો ડેન્સિટી એટલે હું આમ લખી શકું માસ બાય વોલ્યુમ. ઠીક, હાલો, હવે બીજા કેસમાં ડેન્સિટી અડધી છે, માસ આપણે ફાઇન્ડ કરવું છે m ડેશ,
અને વોલ્યુમ તો સેમ જ છે. હવે બેન રેશિયો લઈ લ્યો તો આ વી અહીંયા લઈ જાઉં તો રો વી એની જગ્યાએ એમ મૂકી ગયો તો અહીંયા હું રો વીની જગ્યાએ એમ બાય 2 લખી શકું તો એમ ડેશ ઇક્વલ ટુ એમ બાય 2 થઈ જાય. આ રો વી ઇક્વલ ટુ એમ આના બાજુ લે રેશિયો લઈ લ્યો તો થઈ જાય. આનું માસ આપણે એમ કન્સિડર કરીને તો આટલા વોલ્યુમનું જે લિક્વિડ ડિસ્પ્લેસ થયું એનું માસ એમ બાય 2 કરી શકીએ તો આ mg, આ ડિસ્પ્લેસ થયેલા લિક્વિડનું mg હોય પ્લસ ફ્રિક્શન. હવે આ જો m બાય 2 હોય તો m બાય 2 જ્યાં આ બાજુ લઈ આવો તો mg માઇનસ m બાય 2 જી તો mg બાય 2. સારો ક્વેશ્ચન છે પણ હવે ટાણે પછી આવો વિચાર ચમકે ન ચમકે એકાદ વાર ક્યાંક જોયું હોય તો આપણને ખબર પડે તો યાદ રાખી લેજો. સારું છે. હાલો mg by 2. નેક્સ્ટ, in the experiment of measurement of viscosity of given liquid with a ball having radius r, consider following statement. હાલો આમાંથી આપણે સ્ટેટમેન્ટ થોડાક કહેવાના છે. choose the correct answer. હાલો જો, graph between terminal velocity v and r will be parabola. હા કેમ કે v proportional to r square થાય 2/9 r square g, તો v proportional to r square થાય તો ગ્રાફ પેરાબોલા મળશે. એ તો સાચું છે, પેલું સ્ટેટમેન્ટ સાચું. ટર્મિનલ વેલોસિટી ઓફ ડિફરન્ટ ડાયામીટર બોલ આર કોન્સ્ટન્ટ, ખોટું. ડાયામીટર ચેન્જ થાય એટલે ટર્મિનલ વેલોસિટી તો ચેન્જ થવાની જ છે. ડાયામીટર ચેન્જ થાય, રેડિયસ ચેન્જ થાય, રેડિયસ ચેન્જ થાય, ટર્મિનલ વેલોસિટી ચેન્જ થાય. નેક્સ્ટ, મેઝરમેન્ટ ઓફ ટર્મિનલ વેલોસિટી ઇઝ ડિપેન્ડ ઓન ધ ટેમ્પરેચર. યસ, કેમ કે ટર્મિનલ વેલોસિટીમાં વિસ્કોસિટી આવે 2/9 r square g by eta. eta ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે, ટર્મિનલ વેલોસિટી પણ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે. નેક્સ્ટ, this experiment can be utilized the SS, the density of the given liquid. હા, ટર્મિનલ વેલોસિટી ના ફોર્મ્યુલામાં લિક્વિડની ડેન્સિટી આવે તો લિક્વિડની ડેન્સિટી કેલ્ક્યુલેટ કરવી હોય તો કરી શકાય. નેક્સ્ટ, if ball are dropped with some initial speed, the value of n. નહીં, વિસ્કોસિટી બોલ તમે જોરથી ઘા કરો તો ફ્રિક્શન ઓલું થાય એવું ન હોય. વિસ્કોસિટી તો સેમ જ રહી. વિસ્કોસિટી ટેમ્પરેચર એ ચેન્જ થાય. તો ક્યાં ક્યાં સ્ટેટમેન્ટ સાચા થયા? પહેલું પેરાબોલા વાળું સાચું, ટેમ્પરેચર ઉપર વિસ્કોસિટી ડિપેન્ડ, ટર્મિનલ વેલોસિટી ડિપેન્ડ કરે. હાલો, ડેન્સિટી વાળું સાચું જ, એસીડી. નેક્સ્ટ, water flow in horizontal pipe whose one end is closed with a valve. Reading of the pressure gauge attached to the pipe is P1. Regarding to the pressure gauge falls to P2 when the valve is open. Speed of water flowing in the pipe is proportional to. અહીં જો એક પાઇપ છે, હાલો અહીંયા બંધ કરેલો છે, અહીંયા પ્રેશર P1 એને કહી દીધું, અહીંયા વાલ્વ મૂકેલો છે. હવે જો એ ઓપન કરવામાં આવે ને અહીંથી વોટર ફ્લો થાય ત્યારે એનું પ્રેશર P2 છે એવું એને કહી દીધું. તો વોટર ફ્લો થાય એની વેલોસિટી કોના ઉપર ડિપેન્ડ કરે? સમજ્યા તમે? ક્વેશ્ચન સમજી લ્યો. પહેલા પાઇપ છે એ એક બાજુથી બંધ છે, વાલ્વ મૂકેલો છે, તો બંધ છે ત્યાંનું પ્રેશર P1. હવે એ જો ત્યાંથી ફ્લો થાય તો પ્રેશર P2 છે. તો ફ્લો થાય એની વેલોસિટી કોના ઉપર ડિપેન્ડ કરે? કરો બર્નોલી એપ્લાય. અને પાઇપ હોરિઝોન્ટલ છે, હાઇટ લેવાની કંઈ જરૂર નથી. P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર. હવે જ્યારે પ્રેશર P1 હતું ત્યારે તો એ પાઇપ બંધ હતો વાલ્વથી, તો ત્યારે વેલોસિટી કાંઈ નહોતી. લઈ આવેલું પ્રેશર આ બાજુ P1 માઇનસ P2 ઇક્વલ ટુ હાફ રો V2 સ્ક્વેર. હાફ રો જવા દો પ્રપોઝનાલિટીમાં, તો V2 સ્ક્વેર પ્રપોઝનલ ટુ P1 માઇનસ P2. ચાલો, અને V2 is proportional to under root P1 minus P2. Under root P1 minus P2. Next. ચાલો, તમને એક પાઇપ આપી દીધો. આ ક્વેશ્ચન આપણે હમણાં સ્ટાર્ટિંગમાં કર્યો, આ બીજી વાર આવી ગયો છે, પણ સારો ક્વેશ્ચન છે. એ પાછો રિપીટ થઈ જાય તો સારું. Tube of length L is shown in figure. Radius of cross sectional point 1 is 2 and point 2 is 1 cm. અહીંયા 2 cm, અહીંયા 1 cm ની રેડિયસ છે. Velocity of water entering at a point 2 meter per second, then the velocity of water leaving. ના, એ નથી, આ બીજો જો. આ તો અહીંયા વેલોસિટી 2 મીટર પર સેકન્ડ થી એન્ટર થાય, અહીંયા વેલોસિટી કેટલી હોય? ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી a1 v1 ઇક્વલ ટુ a2 v2 કરી નાખજો. હાલો, રેડિયસ આપી દીધી, એરિયા મળી જાય બેયના. એક વેલોસિટી આપી દીધી, બીજી વેલોસિટી આરામથી મળી જાય.
Next,